નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મેરડી માતાજીના દર્શને જતા થયો કાળો કહેર। શહેરમાં રિયાધાર વિસ્તારમાં રહેતો યુવાન 5 દિવસ પૂર્વ રાત્રિના સમયે બંધવાડી મેરડી માતાના દર્શને જતો હતો, ત્યારે હુડકો ચોકડી નજીક ખોદરદળ નદીના પુલ પર યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ ગયું હતું ને બાઇક અકસ્માતમાં ઘવાયેલા યુવકનું મોતથી પરિવાર શોકની લાગણી પસરી ગઈ છે। આ બનાવ અંગે પોલીસમાં જાણવા મળતી વિગતો મુજબ રૈયાધાર વિસ્તારમાં મચ્છુનગર આવાસ ક્વાર્ટર સામે રહેતા વિજય ધનજીભાઈ કુંવરિયા નામનો 28 વર્ષનો યુવાન ગત 11/1/2026 રોજ રાત્રિના 9 વાગ્યાના આરસામાં હુડકો ચોકડી અને ખોદગઢ નદીના પુલ વચ્ચે પોતાનું બાઇક લઈને જઈ રહ્યો હતો, ત્યારે બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પસરી ગઈ છે। પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન 6 ભાઈ 3 બહેનમાં વચ્ચેટનો હતો અને મજૂરી કામ કરીને પરિવારની આર્થિક મદદ કરતો હતો। યુવાન બાઇક લઈને બંધવાડા મેલડી માતાજીના દર્શને જતો હતો, ત્યારે સર્જાયેલા બાઇક અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। તો આ બનાવ અંગે આજી ડેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।